તો શું ખાવાનું છે? શીરો બનાવો તારા માટે? હે શીરો ખાવાનો છે? ઓ માં નીચે કા ઉતરી જાય. બેસ ને મારી પાસે મોડી કરો. બેસ ને. તો શીરો ખાવાનો છે ને? શું છે આ બધું? આપો મારા છોકરાને. કેટલી વાર તમને ના પાડી છે કે મારા છોકરાને તમારે નહીં રમાડવાનું. તમને એકવારમાં સમજ નથી પડતી? શું થયું? દાદી ખીજાતા હતા? ના હું તો કહું શીરો બનાવીને ખવડાવું દીકરા તને. મારા છોકરાને કઈ બનાવીને ખવડાવવાની તમારે જરૂર નથી. એની માં બેઠી છે અહીંયા. 1000 વખત કીધું છે કે મારા છોકરાની નજીક નહીં આવવાનું, તોય સમજ નથી પડતી. પણ નાના બચ્ચાને તો બધા જ રમાડે. રસ્તામાં ચાલતા એ રમાડે. રસ્તામાં ચાલતા એ રમાડે ને તો એ ચાલશે, પણ તમે રમાડો ને એ મને ન ગમે. કેમ મેં મારા દીકરાને મોટો ના કર્યો? હે ને તારા દીકરાને લઉં તો તું કેટલું બોલે છે. પણ આજે પહેલી વાર બોલું છું. પણ ના બોલવું જોઈએ. ઘરના વ્યક્તિ આપણા ઘરના છોકરાને ના લે તો કોણ? બસ હા, મને કઈ શીખવાડવાની જરૂર નથી. એકવાર તમને ના પાડીને એમાં સમજી જવાનું. મારા છોકરા પર ખબર નહીં શું કરી નાખશો તમે. હે તારા છોકરા પર જ કરી નાખો? કેવી વાત કરે છે? મને નથી વિશ્વાસ તમારા પર, સમજી ગયા? હું ઘરની બહાર તો કઈ જતી નથી કે કારા ધોરા કરતી નથી, તો તારા દીકરાને હું શું કરી નાખવાની છું? એ બધી મને નથી ખબર. અને તમે કંઈ કરવાના હો તો કંઈ મને કહીને થોડી કરશો. ખબર નહીં શું ખવડાવી દીધું. કંઈ ખવડાવ્યું નથી ને? કાંઈ ખવડાવ્યું નથી. હજુ વાત કરું કે શીરો બનાવ બેટા, એટલે તો તું આવી. જુઓ, તમને છે ને આ છેલ્લી વખત કહી રહી છું, જો હજી તમને મેં બીજી વાર જોયું ને અમારા છોકરાને રમાડતા તો જોઈ લેજો. મારાથી ભૂંડી કોઈ નહીં હોય. પણ ઘરમાં નાનું બચ્ચું હોય તો બધાને રમાડવાનું મન થાય. કેમ અમારે છોકરાને નહીં રમાડવાનું? મારા દીકરાનો દીકરો છે તો રમાડું નહીં? દાદી છું તો? એની માં છું હું. દાદી કરતા વધારે એની માનું ચાલે છે ઘરમાં. સમજી ગયા ને? એટલે તમને એકવારમાં ના પાડી દીધી, એમાં સમજી જાઓ. હવે વધારે છે ને મારી સાથે જીવાજોડી કરવાની કઈ જરૂર નથી. હું તો લઈશ ને રમાડીશ. અરે કેવી નકટી બાઈ છે આ. હા તો એ જ ને. હા તો કઈ નહીં, તો પછી છે ને તમે એક કામ કરો, આ ઘરમાંથી નીકળી જાઓ. પછી જેને રમાડવું હોય રમાડજો. મારા દીકરાને કઈ હાથ લગાવવાની જરૂર નથી તમારે. લે ઘરમાંથી નીકળી જાઓ. ઘર મારું ને મને ઘરમાંથી કાઢી મૂકે છે છોકરાના લઈને. તો છોકરો તો બધા રમાડે, રસ્તે ચાલતા હોય રમાડે, તો હું ના ઘરમાં ને ઘરમાં હું ના રમાડું? હે ભગવાન અને સદબુદ્ધિ આપજે. એટલું બોલે મને. મારા દીકરાને મને નહીં રમાડવા દે. હું બોલું તો નબળી લાગુ. શું થયું પાછું? સચિન ને રમાડતી હતી. મેં કીધું તને શું ખાવું છે? શીરો બનાવી દઉં? આમ કરું તો બહુ લડવા બેઠીને ખેંચીને એના દીકરાને લઈ ગઈ. એમ કે તમારે એને રમાડવાનો નહીં, તમારે એને લેવાનો નહીં, તમારે એને કંઈ ખવડાવવાનું નહીં. પણ એને ન ગમતું હોય તો છોકરાથી આપણે આગું રહેવાનું. એમાં શું થઈ ગયું? પણ નાદાન બચ્ચાથી કોણ આગું રહે? આપણે ગમે તો રમાડીએ તો ખરા જ ને. ઘરમાં રહીએ તો એને જોયા કરવાનો, રમાડવાનો નહીં. અરે આપણે એના દાદા દાદી છીએ, પણ પહેલો હક એની માનો લાગે. એની માં જેમ કે એમ કરવાનું. બીજું અરે આપના દીકરાનો દીકરો છે, હક તો આપનો એ પૂરો લાગે છે. તમે એવી વાત ન કરો. પણ મેં તો એની હારે ઝઘડી લીધું બરાબરનું. જગાડવું જ પડે ને. ઈ તો વાંધો છે ને તારી લલુડી કે ડાબલીમાં રહે ને. આ તે લલુડી એવું બોલે ને તો ના જ રે ડાબડીમાં. એમને એમ રે, આમાં નહીં રે. અરે જાતી જિંદગી તો શાંતિથી જીવવું હોય ને તો છોકરાઓ કે ને એમ કરાય. કે તમને ઘરમાંથી કાઢી મૂકાય એમ કે મને ઘરમાંથી કાઢી મૂકે. આપણ તે એવા શબ્દો કીધા હોય તો કે આ મને કેમ કોઈ કાંઈ નથી કહેતું? પણ કાંઈ કીધું નથી. રમાડતી હતી તે કહેતા તમારે એને લેવાનો જ નહીં, છેડવાનો જ નહીં દીકરાને. એ કેવું કે આપનો દીકરો મેં મોટો ના કર્યો? હા તો બસ આપણો દીકરો મોટો કર્યો, હવે એનો દીકરો એને મોટો કરવા દે. તમે તે ઘરમાં રમતું હોય બચ્ચું તો આપણે મન થાય નહીં કે લઈએ ને રમાડીએ? વાત કરો તમે, મને બોલો છો. આ તો બોલે જ ને, મન તો અમને રમાડવાનું થાય, પણ એની નજર સામે અમે ન રમાડીએ. એ આગા પાછા હોય ને એકલો હોય તે ઘડીક રમાડી લઈએ. તે નહોતી, એકદમ આવી ગઈ મારી પાસેથી લઈ લીધો દીકરાને. વાતની એક વાત, શાંતિથી જીવવું હોય ને તો વહુ જેટલું કે ને એટલું કરવાનું. નકર પછી આપણે સામે બોલીએ તો પછી એની પાસે એક જ રસ્તો હોય કે ભાઈ તો ઘરની બહાર નીકળો. બીજું તો વહુ શું કે? ઘરની બહાર જવાના
આપણે એનાથી બોલાય જ નહીં, પણ આવા શબ્દ વપરાય જ નહીં. આ એવા સંસ્કાર આપીને મોકલેલા હોય ને તે જ બોલી શકે, બાકી બધા ના બોલે. તારે તારા મનનું ધાર્યું કરવું હોય તો પછી સાંભળ્યા કર, બીજું તો શું કરવું? હવે જો આપણે તો તમે લોકો તો બહાર ચાલ્યા જાઓ તો તમને ના ખબર પડે. હું ઘરમાં ને ઘરમાં આવું, હવે મારી પાસે આવે તો હું એને ના લઉં? તમે કેવી વાત કરો છો? હા તે લ્યો અને સાંભળો, બીજું તો હું શું કહું. લ્યો, તમને બહુ શોખ છે રમાડવાનો, તો પછી વહુ કે એ સાંભળી લેવાનું, અને એ એમ કે ઘરમાં નહીં આવવાનું તો નહીં આવતી. તો કા જવા? તો પછી એટલે જ હું કહું, ક્યાંય જવાનો રસ્તો નથી ને, એટલે મોઢું બંધ રાખીને સાના માના ઘરમાં પીડાય રહ્યો એમ કહું છું. તો હવે તો પડી જાય ને, કશે બેઠેલો હોય તો પડી જાય તે બી આપણે નહીં જોવાનો, લેવાનો પણ નહીં, પડવા જ દેવાનો. એવી વાત કરો છો તમે લોકો બધા. એટલે તમે તો સમજાવી ને, તમારા કર્યા તમે ભોગવો, બીજું તો હું શું કહું. હું તો જે હાસું છે એ કહું છું. નહીં લેવા હવે આજથી લાગો ને, મારે નથી ને મારવું. મને મારીને જીવી લઈશ, બીજું શું? તો પછી એમ સમજી જા ને, કારુનો સમજાવું છું તો એક જ લલુડી ચાલુ રાખે છે, મારે છોકરો, મારો છોકરો. એટલે ભાઈ છોકરો હોય પણ એના માવતરને ન ગમતું હોય તો થોડાક છેટા રહી. બધા ઘરમાં એક રિવાજ ન હોય. કોઈના ઘરમાં દાદી છોકરાને રમાડતી હોય તો છોકરાની મમ્મી રાજી થાય, અને અમુક નો ગ્રહ મળતા હોય સાસુ વહુના તો ના પાડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થયું? કંઈ કામ હતું? કામ તો નહોતું, પણ એક ફરિયાદ હતી થોડી. ફરિયાદ? મેં શું કર્યું? મારી શું ફરિયાદ હતી? તારી ફરિયાદ નથી તો પણ અરે હજી તો મારું બાળક નાનું એવું છે, અત્યારમાં કોને હેરાન કરવા લાગ્યું? હે? એ બાળકને લઈને જ એક વાત છે. શું વાત છે? હા, તારી વહુ તારા દીકરાને તારી માને રમાડવા નથી દેતી. વાત વાતમાં ટોક્યા કરે છે. હા પપ્પા, આવું તો ઘણીવાર મને પણ લાગે છે કે રીતિકા છે ને એ સચિનને લઈને થોડી વધારે પડતી જ પોઝિટિવ છે. વ્યક્તિને પોતાના બાળક પ્રત્યે પ્રેમ હોય ખરો, અને થોડી ડર પણ હોય કે મારા બાળકને હું કોઈને આપીશ તો કંઈક થઈ જશે. પણ એનો અર્થ એવો નથી કે પોતાના લોકોને જ પોતાનું બાળક ના આપવું. મેં ઘણીવાર એને સમજાવવાની કોશિશ પણ કરી છે, પણ આ રીતિકા છે કે સમજવાનું નામ નથી લેતી. એને તો એમ જ છે કે એનું બાળક એની પાસે જ રહેવું જોઈએ, મમ્મી પાસે કે તમારી પાસે કોઈની પાસે જવું જ ના જોઈએ. પણ હવે અમે દાદા દાદી બન્યા છે તો બાળકને રમાડવાનો હરખ હોય કે નહીં? અરે હોય જ ને પપ્પા. અને ખરેખર છે ને, દુનિયાના હરેક ઘરમાં હરેક બાળકો જો મોટા થતા હોય ને તો એની બદોલત છે એના દાદા દાદી. ઘરમાં જ્યાં સુધી દાદા દાદી હોય ત્યાં સુધીમાં બાળક ક્યારે મોટું થઈ જાય ને ખબર જ નથી રહેતી. અને એક આપણું ઘર છે, આ રીતિકા શાંતિથી રહેતી નથી અને રહેવા દેતી નથી. ઉલટાનું આ સચિનને છે ને તમારો અને બાનો એટલે કે મારા મમ્મીનો લગાવ એટલો છે, એનો તો તમારી પાસે જ આવવું હોય, પણ હા એને આવવા ના દે. આજે તો તારી માં કાંઈક બહુ સામે બોલી તો કે ઘરની બહાર નીકળી જાવ. મારા દીકરા, હા, મારા દીકરાને અડવાનું જ નહીં. દિવસે ને દિવસે આનો જમોર વધતો જાય છે. જો તમે ચિંતા નહીં કરતા, હું છે ને મારી જ ભાષામાં હવે રીતિકાને સમજાવી દઈશ. કારણ કે હવે આવું ને આવું બહુ લાંબા સમય સુધી નહીં ચાલે. સમજે તમે? હા, પણ સમજાવ બરાબર છે, પણ સમજાવવાની રીતે સમજાવજે જેથી કરીને તમારા બંને વચ્ચે ઝઘડો ન થાય. હા, ઝઘડો થાય તો ભલે થાય, પણ જે ખોટું છે એ ખોટું છે, અને જે સાચું છે ને એ સાચું છે. આવું તો બધું હું ઘણા દિવસથી જોતો આવું છું, પણ આજ તો તારી મને ઘર બહાર નીકળી જવાનું કીધું ને એટલે મારે તને વાત કરવી પડી. કંઈ વાંધો નહીં, તમે ચિંતા ના કરો, એ બધું હું જોઈ લઈશ. સારું. ચલો ચલો ચલો. રીતિકા, હા, શું છે આ બધું?
શું થયું? શું કહેવા માંગુ છું એમ હા, કહેવા એમ માંગુ છું કે આ દુનિયામાં બધા મા બાપને સંતાન આવે છે અને એના સંતાનોને એના ઘરના તમામ વ્યક્તિઓ રમાડે પણ છે અને એને સાચવે પણ છે. અને તું છે કે મમ્મીને આપણો સચિન આપતી જ નથી, એમ કહે છે કે આપણો સચિન. હા 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 સચિન. જોયું? એટલે જ હું કોઈને નથી આપતી. કેમ? તમે એના પપ્પા છો છતાં એ તમારી પાસે નથી રહેતું. જોયું ને? કોઈ વાર રમાડવા આપો તો રહી ને, વાતું કરો છો તમે મોટી મોટી. તમને જેમ આપતી જ નથી. જુઓ, સિમ્પલ વાત છે. મને નથી ગમતું કે મારા દીકરાને કોઈ બી રાખે. શું કામ? ના ના શું કામ? એવી અધીરાઈ શું કામ? તું જ કે ને, શું કરવાના છે મમ્મી વળી? મને શું ખબર, કંઈ પણ કરી નાખે તો. જો એક વાત સાંભળ, આપણા કરતાં પણ એમને આપણા દીકરા વધારે વાલા હોય, કારણ કે આપણામાં કહેવત છે મૂડી કરતાં વ્યાજ વધુ વાલું હોય. અને દુનિયાનું કોઈ એવું માવતર નથી કે જે પોતાના સંતાનોને હેરાન કરે. જે હોય તે. આ તમને ખબર છે ને, 2-3 દિવસ પહેલા લઈ ગયા હતા એમના રૂમમાં સૂવા માટે, ત્યારે બેડ પરથી પડી ગયો હતો. એટલે મારે આવા રિસ્ક નથી લેવા. અરે છોકરું છે, રમતા રમતા હમણાં જો બહાર જતો રહ્યો, રમતા રમતા ગમે તે જતું રહે, ગમે તે લાગે પણ ખરું. આ તો ન રખાય ને. જો તમે રાખી નથી શકતા તો પછી ન લઈ જવાય. તો એક કામ કે ને, આ 5 દિવસ પહેલાની વાત છે. સચિન ઘોડિયામાં ઝૂલતો હતો અને અચાનક ઘોડિયામાંથી પડી ગયો. કેમ? તું તો બાજુમાં જ હતી, તોય શું કામ પડી ગયો? હું મારી વાત નથી કરતી. ના ના, પોતા ઉપર આવે તો કંઈ નહીં, અને બીજા ઉપર આવે તો જે થાય કહી દેવાનું. એવું? જુઓ, મેં તમને કહી દીધું ને, મને નથી ગમતું મારા દીકરાને કોઈ પણ રાખે. બસ. અને એમ પણ તમારા કરતાં વધારે હક મારો લાગે છે મારા દીકરા પર. મેં જન્મ આપ્યો છે એટલે મારી જે મરજી હશે એ કરીશ. જન્મ ભલે તે આપ્યો હોય, પણ બાળક આપણું છે અને એના ઉપર જેટલો તારો અધિકાર છે એટલો મારો, અને જેટલો મારો છે એટલો જ મારા પરિવારનો પણ છે. હા, તો હું કંઈ એટલું બધું પણ ના નથી પાડતી. આ જેટલું રાખે છે એટલું રાખવા દઉં છું, પણ પછી એને ચોકલેટ આપે, એને પેલું શીરો ને એ બધું ખવડાવે. એ બધી મીઠી વસ્તુ ન ખવડાવાય અત્યારથી. વાત સમજવાની કોશિશ કર રીતિકા. જે કરે છે એ સારા માટે જ કરે છે, કારણ કે આપણું આ પહેલું સંતાન છે. મારા મા બાપનું પહેલું સંતાન નથી. એને અમે આવા 3 છીએ, તો અમને મોટા કર્યા, અમે મોટા થયા, તો શું એને બાળક સાચવતા નહીં આવડતું હોય? શું એને ખવડાવવું જોઈએ, શું નહીં ખવડાવવું જોઈએ એની ખબર નહીં પડતી હોય એમને? હે? એમને જે કર્યું ને એ કરી દીધું. પહેલાના લોકોને એટલી બધી ખબર નહોતી પડતી. આમ જોવા જઈએ તો પહેલાના છોકરા તો આમનેમ જ મોટા થઈ જતા. તો તારા મમ્મી પપ્પાને ખબર નહીં પડતી હોય ને, તું તો આમનેમ જ મોટી થઈ ગઈ ને. હવે આ બધી વસ્તુમાં મારા મમ્મી પપ્પાને લાવવાની કોઈ જરૂર નથી. હું મારા દીકરા માટે કહું છું ને, આવી બધી ચોકલેટ ને આ બધી વસ્તુ તો ન જ ખવડાવાય. અરે ચોકલેટ ક્યાં ખવડાવે છે? અને જે એણે બનાવ્યું છે ને એ પણ બદામ, કાજુ, પિસ્તા બધું નાખીને, ગોળ નાખીને એવી રીતે બનાવ્યું છે. પણ પછી એને ત્યાં મંદિરે લઈ જાય છે અને ત્યાં બધા પેલા આડોશ પડોશના જે કાકીઓ છે ને એ બધું શું આપે છે એ તમને ખબર છે? શું? એ જ બધી મીઠી વસ્તુઓ. સારું, હું સમજાવી દઈશ કે એવું કંઈ નહીં કરે, પણ તું જે કરે છે ને એ પણ બંધ કરી દેજે. ઓકે? સચિન ત્યાં શું કરે છે? તારે પણ તારા પપ્પાની જેમ દાઢી કરવી છે કે શું? પેલા ઉગવા તો દે ભાઈ સાહેબ. આ શું છે આ બધું? હા, આ ખબર છે એમાં કેટલી શુગર આવે? આ રાખો તમે તમારી પાસે અને આપો મારા છોકરાને. અરે પણ એમાં શું થઈ ગયું? આ છોકરાને ભાગ લઈ દીધો તો. અરે તમને કેટલી વાર કીધું છે એને બહારની વસ્તુઓ ન ખવડાવાય. કેમ નથી સમજતા તમે લોકો? અરે પણ અમે બહાર દુકાન પર બેઠા હોય ને એ માગે તો મારે હું ના પાડવી? આ તો નાનું છોકરું છે, એને ન ખબર પડતી હોય. આની તબિયત બગડશે ને તો હેરાન આ થશે ને એની સાથે સાથે હું થઈશ, તમે નહીં. અરે પણ આ નાના છોકરા બધાય આવું ખાતા હોય તો એમાં શું થઈ ગયું? રમવા જોઈએ ને, ખાય નહીં તો કાંઈ નહીં. ખાય નહીં તો કાંઈ નહીં શું? પછી કહે છે કે ખવડાવો મને, આપો. જો કીધું ને એને ખાવું જ છે. પણ બધા છોકરા ખાય તો શું થઈ ગયું? કે કોઈ બધા છોકરાઓ ગયા તેલ લેવા. આ બધા છોકરાઓને છે ને હું મારા ઘરમાં નથી રાખતી, અને એ લોકોની દવા પાછળ મારે ખર્ચો નથી કરવાનો. મારે આની દવા પાછળ ખર્ચો કરવાનો છે ને મારે આને સાચવવાનું છે. તમારા છોકરાને અમે અડીએ છે, તમને તકલીફ શું થાય છે એ ખબર નથી. અડો ને એની કઈ તકલીફ નથી. તમે એને ખવડાવો, તમે એને લાડ કરો, ઘરની બધી વસ્તુઓ ખવડાવો, હું ના નહીં પાડું. પણ
તમારે બસ એને આ બહારની બધી વસ્તુઓ નહીં લઈ દેવાની. લાવ. તારો બાપા હવે નહીં લઈ દે બસ. બીજું હું તમારી સાસુ જરા કડે ત્યાં તમને નથી ગમતું, હું રમાડવા લઈ જાઉં તો નથી ગમતું, તો અમારે હા, કરવું નથી શું? ગમતું. નથી ગમતું તમને. તમને ખબર પડી ગઈ ને કે નથી ગમતું, તો પછી શું કામ આવી એકની એક વાત કરો છો? હવે જો રડશે આ, તમને તો કંઈ પડી નથી, મારે એને છાનો રાખવું પડશે. જો જો ફાડી લીધું એને જાતે. આ તો ઈ ખાવા દેવાય છોકરાને, એનાથી કાંઈ ન થાય. કેવા લોકો છે આ, કેવા લોકો છે? મને તો એ નથી સમજ પડતી કે તમે એના દાદા છો કે દુશ્મન છો. મારા કરતા વધારે તો તમને આવી આ બધી ચાત રાખવી જોઈએ, પણ નહીં. દીકરો તમારો છે અને તમારી કરતાં અમને વધારે વાલો છે, તો તમે હું કામ આંખવાડા કાન કરો? જોયું જોયું, તમારા બધા વાલ જોયા. હવે એને ખવડાવવું જ પડશે, ન છૂટકે. લે આવ્યા મોટા દાદા આના. જુઓ, તમને છે ને હું છેલ્લી વાર કહી રહી છું, મને મજબૂર નહીં કરો કે હું બધા વચ્ચે તમારું અપમાન કરું. તમે એની સામે આવું બોલો છો તો મોટો થઈને એને બધું યાદ રહેશે કે મારી માં કેવું વર્તન કરતી હતી. હા, તો સારું કહેવાય જો એને યાદ રહીએ ને કે મારા દાદા મારા વિશે કોઈ દિવસ નહોતા વિચારતા અને મને આવી રીતે બીમાર કરતા હતા અને પછી આપી દેતા એના મમ્મી પપ્પાને, કારણ કે હોસ્પિટલે તો એ જ લઈ જશે. આપણે શું છે, આપણે તો ખાઈ પીને જલસા કરવાના છે ઘરમાં, બસ. એટલે તમને તો કઈ વાતે પોગવું ને બસ ગમે એ વાત કરો, ઉલટી વાત જ લેવાની. એ સારું, હવે તમારા છોકરાને નહીં અડ્યું. બીજું હું. હા, તો આ પહેલી વારમાં સમજી જતા હોય તો ખા, હવે થશે પછી બીમાર. સાગર, હા મમ્મી, આ શું ચાલી રહ્યું છે? શું વાત કરો છો? આ તારા પપ્પા સચિનને લઈને આટો મરાવા ગયા, તો આ દુકાને કઈ પેલા છોકરાએ પડીકું માંગ્યું તો એને અપાઈ જ દીધું. તેમાં તો રીતિકા કેટલો ઝઘડો કર્યો પપ્પા ભેગા. એમ કે કંઈ તમારે રીતે અપાવવાનું નહીં, ખવડાવવાનું નહીં, આમ નહીં કરવાનું, લઈ નહીં જવાનું. પણ હવે નાદાન બચ્ચું છે, કોને નહીં ગમે? ઘરનું બચ્ચું બધા જ રમાડે ને. તમારી વાત સાચી છે કે ઘરના બાળકને ઘરના દરેક સદસ્ય રમાડતા હોય છે, પણ આ રીતિકા છે ને એ એક વાતમાં સમજતી જ નથી. હા, એકની બે નથી થતી. એના મગજમાં તો એક જ ગ્રંથિ બંધાઈ ગઈ છે કે આપણું બાળક આપણે જ સાચવવાનું, આપણા સિવાય આપણું બાળક કોઈના હાથમાં જવું જોઈએ નહીં. હવે દુકાને જ ગયા હોય, છોકરો બતાવે તો ના અપાવે તો દુકાનવાળાને શું થાય કે ના દાદા એના પાછળ 5-10 રૂપિયા ના ખર્ચતા હોય, એટલે અપાવવું તો ફરજ ને દીકરા. સાચી વાત છે તમારી. જો કે હા, પડીકા બાબતમાં રીતિકા પણ ખોટી નથી, કારણ કે ગમે તે તો બાળકને ના જ ખવડાવી દેવાય ને. પણ એને એવું વિચારવાની જરૂર હતી કે ચલો લઈ દીધું તો લઈ દીધું, પણ ખવડાવવાની શું જરૂર છે, મૂકી દે. હા, ફેંકી દેવાનું કોઈને ના ખાવું હોય તો. પણ દુકાન પર તો ખરાબ લાગે ને કે જો છોકરું રડે છે તો દાદી 5-10 રૂપિયા નથી ખર્ચાતા, તો પછી એ પણ જોવાનું હોય કે નહીં. તો બસ એ તો બધી જ વાતમાં ટોક 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 કર્યા જ રાખે. મને ને તારા પપ્પાને તો બહુ બોલે છે. સાચી વાત છે મમ્મી તમારી. હું પણ છે ને હવે આ રીતિકાથી કંટાળ્યો છું, કારણ કે એ પણ એકની બે નથી થતી. મેં એને કેટલી સમજાવી, એને ઘણી વાર એને કીધું છે કે તું છે ને મમ્મી પપ્પા સાથે ખરાબ વર્તન ના કર, અને આપણો સચિન છે એ જેટલો આપણો એની ઉપર અધિકાર છે એટલો જ મારા માવતરનો પણ એની ઉપર અધિકાર છે. પણ નહીં, એને એક વાત માનવી જ નથી. હવે ભગવાને અમને બીજો દીકરો દીધો હતો ને તો થોડા દી એમ પણ થતા કે ચાલ ભાઈ તેના ઘરે બેને ભેગા થોડા દિવસ રહી આવીએ કે અને થોડી શાંતિ થાય. તો ભગવાને બી તને એક જ અમને દીધો છે, તો અમે ક્યાં જઈએ? અરે ક્યાંય જવાની જરૂર નથી, અને તમે છે ને ખોટી ઉપાધિ ના કરો. આગળ શું કરવું શું નહીં ને એ આપણે શાંતિથી વિચારીશું. અને રહી વાત મારા પર કે મારા સચિન પર, એમની પર તમારો પૂરેપૂરો અધિકાર હતો છે ને હંમેશા રહેશે. રીતિકાને હવે કઈ રીતે સમજાવીને એ મારે એક વિચારવું પડશે, કારણ કે હવે આવી રીતે તો ભેગું નહીં જ થાય. પણ સમજાવીને કહેજે, કોઈ ઝઘડો ના થવો જોઈએ. મારી ભેગા બી થઈ જાય છે કોઈ વાર, મારું મગજ હટી જાય. પેલા હવે બાળકને જોઈને આપણે પ્રેમ નહીં આવે, એને આપણે એની ગોદમાં લઈએ, નહીં રમાડીએ તો કોઈ બાજુવાળા આવવાના છે નહીં. એમ કે મારા દીકરાને તમારે લેવાનો જ નહીં એમ કે, એટલે પછી મને દુઃખ તો થાય ને બેટા. હા મમ્મી, હા, તમે ઉપાધિ ના કરો. હું કહું છું ને તમે કે બધું જ ઠીક થઈ જશે. હું એની સાથે વાત કરી લઈશ, એને સમજાવી દઈશ. સારું, ચાલો તો મારે ફ્રેશ થઈને જલ્દી પાછું નીકળવાનું. હા, કાંઈ વાંધો નહીં. તું તારા કામમાં ધ્યાન દેજે બેટા, ઘર પર ધ્યાન બહુ નહીં દેતો. એ તો બધું હાઈલા રાખે, ઘર છે.
સારું. ચાલ હા ચાલો બોલો ને પપ્પા. ના ના સચિન સચિન મારી વાત તો સાંભળ સચિન. એમ કેમ કરે છે સચિન? દાદી પાસે જવું છે? જો આને દાદી પાસે જવું છે. નથી જવું દાદી પાસે એને. અરે લો દાદી. પણ એને રમવા દો ને. હા જો વધારે રાયડો ને છોડો છોડો તમે રમવા દો ને એકલો એકલું. હા શું છે બધું? જા જા રામ રામ રામ. શું છે હવે કહેશો કે શું કામ ભેગા કર્યા છે બધાને? અમારે છે ને હવે અહીં નથી રહેવું, આ ઘરમાં રહેવું નથી. અમે જઈએ છીએ વૃદ્ધાશ્રમમાં. અરે પણ મમ્મી વૃદ્ધાશ્રમમાં શું કામ જવું છે? શું વાંધો છે અહીંયા? બસ તને હજી કાંઈ ખબર જ નથી હું વાંધો છે. મને ખબર છે કે ઘરમાં તમારી સાથે રીતિકા બહુ ખરાબ વર્તન કરે છે અને આ સચિનને લઈને પણ ઘણા વેણ સંભળાવે છે તમને. પણ જુઓ પપ્પા, એ બધું મન ઉપર ના લો, છોડો એ બધી વાત અને તમે પ્લીઝ આ ઘર છોડીને ના જાઓ અને તમારે વૃદ્ધાશ્રમમાં જવાની કોઈ જરૂર નથી. શું કામ જરૂર નથી? એ લોકોને ત્યાં મજા આવતી હોય તો ભલે ને જવા દો, સારું જ છે ને. એટલે રોજની છે ને આ કચકચ મટે આ ઘરમાં. અરે પણ વૃદ્ધાશ્રમમાં કોને મજા આવે? અને કાલ સવારે સમાજમાં ખબર પડશે કે છતે દીકરે મા બાપને વૃદ્ધાશ્રમમાં જવાનો વારો આવ્યો તો શું કહેશે? તો એ લોકોને વિચારવાનું હોય ને. એ લોકોએ નથી વિચાર્યું તો આપણે શું કામ વિચારવાનું? તારી સામે આવા શબ્દ બોલે છે તો ત્યારે નહીં હોવા તું કે મન ઉપર નહીં લેવાનું. અરે એના વેણ તો એ એવા બોલે છે ને કે જે કાળ છે કોરાઈ ગયા છે. તારી સામે જેની એટલી જબાન ચાલે છે દીકરા, તું ઘરમાં ન હોય ત્યારે એ શું ના બોલતી હોય અમને? શું કામ બોલું છું? જે કંઈ પણ બોલું છું ને એટલે જ બોલું છું કારણ કે તમે મને દેખાવ છો આ ઘરમાં. તમે મને દેખાશો નહીં એટલે હું કંઈ બોલીશ નહીં. પણ એણે એવું શું કર્યું છે કે તારે એને બે વેણ કહેવા પડે, એમને હેરાન કરવા પડે? એ કહીશ મને તું? કહી દીધું ને. અમારી ઘણી બધી બેનપણીઓ કીધું છે શું? કે એ લોકોની સાસુ છે ને કંઈક જાદુ કરી નાખે છે છોકરા પર. એટલે મને નથી જોઈતું કે મારા સચિન પર પણ એવું કંઈ જો કરી નાખે. અમે જાદુ કર્યું હોત, અત્યારે આ હાલતમાં અમારો છોકરો હોત? તમે તમારા છોકરા પર થોડી કરો, તમે કદી તો મારા છોકરા પર કરશો. તારો છોકરો તો મારા દીકરાનો જ દીકરો છે, કોઈ પારકો નથી. મારે રિસ્ક જ નથી લેવું. મારે એ બધી કંઈ વિચારવાની જરૂર જ નથી. હવે પતી ગઈ વાત. તમે લોકો જાઓ છો ને વૃદ્ધાશ્રમ, સારું છે. ભૂસું ભરાણું છે તારા મગજમાં, ભૂસું. સાંભળ સાગર, અમુક માણસ એવા હોય ને કે સમજાવવા નથી સમજતા પણ જ્યારે ઠોકર લાગે ને ત્યારે આપમેળે એ સમજી જાય છે. થોડા દિવસો યાદ રાખજો, અમે તો વૃદ્ધાશ્રમમાં અમારી જિંદગી પૂરી કરી લઈશું અને કાલ સવારે તમારો સચિન મોટો થાય અને તમારા બંનેને જ્યારે તમે જે બોલો છો એ વેણ સાંભળવા પડશે ને ત્યારે તમને અનુભવ થશે કે એક વહુ સાસુ અને સસરાને આ રીતના વેણ કરે ત્યારે કેટલું દુઃખ થાય છે. સાચી વાત છે તારા પપ્પાની. તમારો પણ દીકરો ભગવાને દીધો છે. કાલ સવારે કેવી વહુ આવશે ને શું કરશે તે ખબર છે? નહીં ને? બસ ત્યારે તમને યાદ આવશે કે જે મારી સાસુ ને સસરા સાથે મેં કર્યું ને એ બહુ ખોટો વ્યવહાર કર્યો છે ને ઘરની બહાર કાઢી મૂક્યા છે. આજે અમારે એક દીકરો છે એટલે અમારે વૃદ્ધાશ્રમમાં જવું પડે છે. ભગવાને અમને બીજો દીધો હતો ને તો અમે એના ઘરે વૈછા. કાંઈ નહીં, હવે આ લોકો સાથે લપ કરવાની કાંઈ જરૂર નથી. બહુ આપણે સાંભળી લીધું અને એને કહી દીધું. હવે આપણે જઈએ બીજું શું. પણ આપના દીકરાથી છૂટા થઈએ ને એનાથી તો બીકુતા થઈ જઈશું ને આપને. એ નહીં લાગે આપને? પપ્પા મમ્મી મારી વાત સમજો, તમારે ક્યાંય જવાની જરૂર નથી. અને રીતિકા, હા કર્મા છે. કર્મા છે ને વળીને એ વ્યક્તિ પાસે જરૂરથી આવે છે. જેણે જેવું કર્મ કર્યું છે ને એને એનું ફળ ભોગવવું જ પડે છે. નહીં સમજે દીકરા, એ નહીં સમજે. તું અમને જવા દે અને તને જ્યારે ઈચ્છા થાય ને તું અમને મળવા આવતો રહે છે. અરે પણ શું કામ જવું છે તમારે વૃદ્ધાશ્રમમાં? છોડો ને બધી વાત. એવું હશે ને તો તમને આપણે બધા અલગ જગ્યાએ જતા રહેશું અને કાં તો આને જ છે ને એના પિયર મોકલી દઈશ, એના સચિન જોડે. ના ના એવું ના કરતો. તારો પરિવાર શું કામ તું ભાંગે? આપણો દીકરો આપણા હૈયામાં આપણે હારી જ છે. ચલો આપણે જઈએ હવે. હવે એક મિનિટ બેસો. જુઓ જે કંઈ પણ વસ્તુ છે એ હવે પતી ગઈ વાત. આમાં કંઈ આટલી મોટી વાત નથી કે તમારે વૃદ્ધાશ્રમ જવું પડે.
અને રહી વાત મેં તમારી સાથે જે કર્યું એની તો હવે હું શું કહું. મારી બધી બહેનપણીઓના ઘરમાં એટલી બધી બબાલ ચાલતી હોય ને કે મને એવું લાગતું હતું કે હું જો અત્યારથી તમને આમ સચિન પાસે નહીં જવા દઉં તો કદાચ બધું સારું જ રહેશે. પણ મેં એ નથી વિચાર્યું કે તમે પણ એના દાદી છો, તમને પણ આ રખ હોય. જુઓ, જે થઈ ગયું એ ભૂલી જાઓ પ્લીઝ. અને હું તમને વચન આપું છું કે એવું કોઈ દિવસ બીજી વાર નહીં થાય. સારું બેટા, તમને સમજાઈ ગયું. બાકી તમે એવા દાખલા નહીં જોયા હોય કે જે લોકોએ પોતાના મા બાપને અલગ કર્યા છે ને એ કોઈ શાંતિની ઊંઘ નથી લેતું. સાચી વાત છે પપ્પા તમારી. અને આમ પણ કહે છે ને કે જે માવતર પોતાના સંતાનોને ઉછેરીને મોટા કરે છે એ સંતાનોની ફરજમાં પણ આવે છે કે પોતાના માવતરને સારી રીતે સાચવે અને જેટલો પ્રેમ એણે કર્યો છે સામો એટલો પ્રેમ એમને આપે. અને સચિનને જેટલું મમ્મી પપ્પા પાસે ગમે છે ને એટલું તો આપણી પાસે પણ નથી ગમતું. એ તો તને પણ ખબર છે. અને રહી વાત તારી આ બહેનપણીઓની, તો બધાના ઘરમાં થાય એવું આપણા ઘરમાં થાય એવું જરૂરી ના હોય. હા, હું સમજી ગઈ. પણ હવે છોકરાના મોંમાં હું ગાંડી થઈ ગઈ હતી. મને એવું હતું કે હા, એની દાદી પાસે બહુ જ હતો એ તો પછી મારી પાસે ન આવ્યો તો જોઈને હું ઓછી ગમું ને દાદી વધારે ગમે એવું થઈ ગયું તો મારાથી ન સહન થાય. એટલે મેં આ બધું કર્યું. એ તમારા બધા ખોટા વિચારો હતા હો બેટા. બાકી છોકરાઓ છે ને દાદા અને દાદી પાસે રમીને જ મોટા થાય છે અને એના સંસ્કાર લે છે. કારણ કે મમ્મી તો આખો દી ઘરકામમાં વ્યસ્ત હોય છે અને પપ્પા આખો દી એના કામમાં વ્યસ્ત હોય છે, નોકરી જે કાંઈ ધંધો કરતા હોય. તો રહી વાત બાળકની, બાળક કોની પાસે જાય? દાદા અને દાદી પાસે જ રમે. સારું, હવે જો ખરેખર રીતિકાને એની ભૂલ સમજાઈ જ ગઈ હોય તો હવે તમારે વૃદ્ધાશ્રમમાં જવાની કોઈ જરૂર નથી. શાંતિથી બધા ભેળા રહીએ અને એક નવી શરૂઆત કરીએ.